નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। સાઈ એકતા યુવક મંડળ દ્વારા છેલ્લા 2004થી શ્રીજીની સ્થાપના કરવામાં આવી રહી છે, ત્યારે આ વર્ષે પણ ગણેશજી સ્થાપના કરવામાં આવી છે અને શ્રીજીને અન્નફૂટ ધરાવવામાં આવ્યો। મુંબઈ બાદ ઉજવાતો ગણેશ મહોત્સવ વડોદરામાં પણ ખૂબ જ ધૂમધામથી ઉજવણી કરવામાં આવતી હોય છે, ત્યારે વડોદરા શહેર તરસાલી વિસ્તારમાં આવેલા સાઈ એકતા યુવક મંડળ દ્વારા છેલ્લા 2004થી શ્રીજીની સ્થાપના કરવામાં આવી રહી છે, ત્યારે સોસાયટીના રહીશોના સાથ સહકારથી આ વર્ષે પણ ગણેશજી સ્થાપના કરવામાં આવી છે। ગણપતિના સ્થાપનાના 10 દિવસ વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે, ત્યારે ગત રોજ અન્નફ્રૂટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શ્રીજીને વિવિધ પ્રકારના મિષ્ટાન મૂકવામાં આવ્યા હતા અને આજે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, સાથે રમતગમતનું પણ આયોજન કરવામાં આવ્યું છે। મંડળના સભ્યો દ્વારા ધવલભાઈએ જણાવ્યું હતું કે ભગવાન શ્રી વિઘ્નહર્તાની ભક્તિ અને શક્તિનું મહોત્સવ એટલે ગણેશ મહોત્સવ તરસાલી ખાતે વિશાલનગર સોસાયટીમાં સાઈ એકતા યુવક મંડળ 2004થી અમારું સ્થાપન છે, ત્યારથી સદંતર અમે આ ગણપતિ મહોત્સવનું આયોજન કરતા આવ્યા છીએ। દર સાલની જેમ આ વર્ષ પણ ગણપતિ આગમનથી જ બધા અમારા વિસ્તારના લોકોના સાથ અને સહકારથી ઘણા બધા ગણપતિના પ્રોગ્રામ ગોઠવેલ છે। ગણેશ મહોત્સવમાં 56 ભોગ છે, આજે આવતીકાલે મહાઆરતીનું આયોજન કર્યું છે, બાળકોની રમતગમતનો કાર્યક્રમ છે। આવા સારા એવા કાર્યો ગણપતિ મહોત્સવમાં પબ્લિકને જોડીને અમે આનંદ મહોત્સવથી ઉજવી રહ્યા છીએ। ધવલ પંડ્યા। ગણેશના વડોદરાના કન્વીનર મહેન્દ્રસિંહ હુકમસિંહ રાઠોડ દ્વારા પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી કે વડોદરા શહેરમાં શ્રીજી પર ઈંડા સામે નિષ્પક્ષ તપાસ કરવા રજૂઆત કરવામાં આવી। વડોદરા શહેરમાં થોડા દિવસ પહેલાં શ્રીજી ઉપર ઈંડા ફેંકવાની ઘટના બની હતી, તેમાં સમસ્ત હિન્દુ સમાજની લાગણીઓ દુભાઈ હતી। વડોદરા શહેર પોલીસ દ્વારા 5 આરોપીને અટકાયત કરવામાં આવી હતી અને રિમાન્ડ માંગવામાં આવ્યા હતા, ત્યારે તમામ આરોપીઓને સુવિધા આપવામાં આવી રહી હતી, જેને લઈને કરણી સેના વડોદરાના કન્વીનર મહેન્દ્રસિંહ હુકમસિંહ રાઠોડ દ્વારા પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી કે આ ઘટનાને નિષ્પક્ષ તપાસ કરવા માટે પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી। હવે વડોદરા શહેર રાજકીય અખાડો તો પહેલે હતો જ, કારણ કે વડોદરા મધ્ય ગુજરાતનું એક એવું સેક્ટર છે કે રાજકીય હિસાબે આખું ભારત એની નોંધ લેતું હોય છે, પણ અમે વડોદરા શહેરના સંસ્કારીજનો હવે રાજકીય પ્રયોગશાળા લેબોરેટરીના ઉંદર થઈ ગયા હોય એ રીતના અખતરા વડોદરા શહેર ઉપર થઈ રહ્યા છે। થોડા દિવસ પહેલાં આપ જોઈએ કે શ્રીજીની પ્રતિમા પર ઈરાદાપૂર્વક ઈંડા મારી અને સમગ્ર હિન્દુઓની લાગણી દુભાઈ અને વડોદરા શહેરનું વાતાવરણ ડહોળાય અને સમગ્ર શહેરમાં નહીં સમગ્ર ગુજરાત રાજ્યની અંદર કોમી હિંસા ફાટી નીકળે એ પ્રકારનું ઈરાદાપૂર્વક કૃત્ય કરાવવામાં આવ્યું। ત્યાર પછી પણ નવાઈની વાત એવી આવી કે મીડિયાના અહેવાલથી મીડિયાની જાગૃતતાથી ન્યૂઝપેપરમાં પણ વાંચ્યું કે જે આરોપીઓ છે એમનો ભારતીય જનતા પાર્ટી સાથે નેતાઓ સાથે કનેક્શનો બહાર આવ્યા। આગતા સ્વાગતાથી લઈને એમને ખાલી પપ્પી કરવાની બાકી રાખી હતી એ પણ અમે જોયું। ત્યારબાદ એ આરોપીઓને જ્યારે ધરપકડ કરવામાં આવી, રિમાન્ડ માંગવામાં આવી, રીતસર નાટક કરાવવામાં આવ્યા, કાનમાં કંઈ કહેવાય છે, લંગડા ચાલે છે, 2 કલાક પછી એ જ એસએસજીની અંદર પહેલવાન ચાલતો એ રીતે ચાલે છે, તો તમે શું વડોદરા શહેરની પ્રજાને તમે મૂર્ખ સમજો છો? અમને વડોદરા શહેરની પ્રજાને ખબર નથી પડતી? ભૂતકાળની અંદર વડોદરા શહેરની 2 દીકરીઓ જેમના બાળકો મૃત્યુ પામ્યા છે નહીં, એમના બાળકોની બલી લેવાઈ છે, એ માતાઓ જ્યારે મુખ્યમંત્રી સમક્ષ પોતાની વેદના ઠાલવવા ગઈ હતી, એક રાજા પાસે એક બાપ પાસે પોતાનો ન્યાય માંગવા ગઈ હતી, એ વિષયનું લક્ષીને આશીષ જોશી ઉપર છેલ્લા 10થી 15 દિવસની કોલ ડિટેલ ચેક કરવામાં આવતી હોય, આશીષ જોશી ક્યાં જાય છે, કોને મળે છે, બલકી એ કોઈને રાષ્ટ્ર વિરોધી કૃત્ય નહોતું કર્યું, એમણે કોઈ વિરોધી કૃત્ય નહોતું, તે છતાં એમની પર જો આટલી બધી ઇન્ક્વાયરી થતી હોય, એ ભારતીય જનતા પાર્ટીનો નિજી વિષયની અંદર પોલીસ પકડીને ઇન્ક્વાયરી કરીને
જો એ ભારતીય જનતા પાર્ટીને રિપોર્ટ આપવા માંગતી હોય તો માનનીય આદરણીય આજે ખાસ કરીને અમે એ જ કહેવા આવ્યા છે, એ જ વિષય પર આવ્યા છે કે જો તમે એ વિષયમાં ઊંડાણપૂર્વક તપાસ કરતા હોય તો આ આરોપીએ હિન્દુ ધર્મને નહીં મુસ્લિમ ધર્મને પણ બદનામ કરવાનું ષડયંત્ર રચ્યું છે. એણે હિન્દુઓની તો આસ્થા એને દુભાઈ છે, પણ તે છતાં જે મુસ્લિમો હિન્દુઓને લાઈક કરે છે, જે કોઈ રાષ્ટ્ર વિરોધી કૃત્યમાં ભાગ નથી લેતા, એમની પણ એમને આસ્થા દુભાઈ છે. માટે અમે માંગણી કરવા આવ્યા છે પોલીસ સમક્ષ સાહેબ કે સાહેબ તમે આની અંદર નિષ્પક્ષ તપાસ કરશો કે ભીનું સંકેલશો, કારણ કે તમે એને આરોપીજી જે મદદગાર હતી સાદિકા કે સાબિરા, મને નામ પૂર્ણ યાદ નથી, એને જામીન મળી ગયા તો તમે એવી કઈ છટકબારી આપી કે એને જામીન મળી ગયા અને જે આરોપી છે એને બ્લેક કાચવાળી લક્ઝરિયસ ગાડીમાં વીઆઈપી ટ્રીટમેન્ટમાં મોકલવામાં આવ્યો. આ શંકા પ્રગટ કરે છે. માટે અમે માનનીય આદરણીય પોલીસ કમિશનર સાહેબ પાસે આવ્યા છે. સાહેબ આમાં નિષ્પક્ષ તપાસ કરો. આની અંદર રાજકીય દાવ રમીને કોઈને ફાયદો થવાના હતા. અમારા શહેર નવા શહેર અધ્યક્ષને પણ આ આરોપીના તરફી મળવા ગયા હતા. તો આ શું આવેલ નવા વડોદરા શહેર અધ્યક્ષને બદનામ કરવા માટેનું આ કોઈ રાજકીય ષડયંત્ર તો નથી. આ રાજકીય લાભ માટે આ અરાજકતા ફેલાવનારોને પોલીસ કદી માફ ના કરે એ અપેક્ષા સાથે અમે આજે પોલીસ ભવન આવ્યા છે. વડોદરા શહેર MS યુનિવર્સિટીના પૂર્વ VC વિજય શ્રીવાસ્તવની નકલી ડિગ્રીનો ભૂત ધણ્યો છે. શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા નકલી ડિગ્રી નકલી કુલપતિ એવા વિજય શ્રીવાસ્તવ સામે કાયદાકીય પગલાં ભરવા માંગ કરી છે. કોંગ્રેસ દ્વારા શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલને આ મામલે ઘટતું કરવા માટે માંગ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે પૂર્વ VC વિજય શ્રીવાસ્તવ એમના કાર્યકાલ દરમિયાન અનેક વિવાદોમાં આવ્યા હતા. ત્યારે હવે આ મામલે શહેર કોંગ્રેસ મેદાનમાં આવી છે અને પૂર્વ VCને નકલી VC તરીકે ઓળખાઈ રહી છે અને તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરી રહી છે. આ મામલે જરૂર પડે તો CBIની પણ તપાસની માંગણી કરાઈ છે. આ પૂર્વ VCની નિમણૂક કરનાર સામે કાયદાકીય કાર્યવાહી કરવા માટે માંગ કરાઈ છે. કોંગ્રેસ દ્વારા શિક્ષણ બચાવો અભિયાન અંતર્ગત મેદાનમાં ઉતરી છે. પૂર્વ VCની નકલી ડિગ્રીને લઈને યુનિવર્સિટીના ગૌરવતા ઇતિહાસને ઠેસ પહોંચી છે, જેથી પગલાં ભરવાની કોંગ્રેસ ઉગ્ર માંગ કરી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા શિક્ષણ બચાવો અભિયાનની જે શરૂઆત કરી છે એના પાછળના જે મુખ્ય કારણો છે એમાંનો એક મુખ્ય કારણ કે ઉચ્ચ હોદ્દા પર જે લોકોને નિમણૂક કરવામાં આવે છે ગુજરાત સરકાર દ્વારા, એના કોઈપણ જાતના ચકાસણી કે વેરિફિકેશન ન થતા હોય એવું આ એક કિસ્સો બહાર આવ્યો છે. જેના ભાગરૂપે આજે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ તરફથી જે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે, એમાં પૂર્વ સેનેટ મેમ્બર અમે બધા જે ઉદ્દેશીને કહેવા માંગીએ છીએ કે જે રીતના આ સમગ્ર ઘટનાક્રમ વાઇસ ચાન્સલરના બોગસ ડિગ્રીનો બહાર આવ્યો છે, એના પાછળ એક શિક્ષકે જે મહેનત કરી છે અને મહેનત કર્યા પછી જે જવાબો મળ્યા છે તો ખૂબ જ ચોંકાવનારા છે. અને ખાસ કરીને જ્યારે સર્વોચ્ચ પદ માટે કોઈ વ્યક્તિ એના લાયકાત ના હોય અને એ લાયકાત વગરના વ્યક્તિને જ્યારે નિમણૂક કરવામાં આવે તો એ નિમણૂક કરવા પછી શિક્ષણના જે સ્તર નીચે ગયા છે ગુજરાતમાં, એનો ઉત્તમ ઉદાહરણ આ એક પ્રસ્થાપિત થાય છે. અમારા તરફથી જે માંગણીઓ છે વધુ એ અમારા સેનેટ મેમ્બર કપિલભાઈ આપને જણાવશે. છેલ્લા ઘણા વર્ષોથી ભાજપની સરકાર અહીંયા આરૂઢ છે, ત્યારે વખતો વખત આવા ઘણા કિસ્સાઓ આપણી સમક્ષ આ બહાર આવ્યા છે. આ યુનિવર્સિટીમાં જે વ્યક્તિ ભૂતકાળમાં એક ટેમ્પરરી લેક્ચરર તરીકે પણ સ્નાતક ના પામ્યો હોય, જે સિલેક્ટ ના થયો હોય, એવા વ્યક્તિને પણ વાઇસ ચાન્સલર બનાવીને આ ભાજપ સરકારે મૂકી દીધા હતા, જેના કારણે આ યુનિવર્સિટીની એકદમ ઘોર ખોદાઈ ગઈ હતી. વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બની ગયું હતું. અને આ કિસ્સો એક નથી, આવા વારંવાર કિસ્સા, ડુપ્લિકેટ થીસીસ, ડુપ્લિકેટ PhDથી લઈને HOD બનાવી દેવા, દરેક જગ્યાએ આવા કિસ્સા વારંવાર બહાર આવ્યા છે. એના માટે અમે લડ્યા છે અને એ ઉજાગર કર્યા છે. ત્યારે ભાજપ સરકારની આંખો ખુલી છે અને એના પર પગલાં લીધા છે. પણ એ પહેલાં એ લોકો જાણતા હોવા છતાં પણ અંજાન બનીને આવા લોકોને કાયદેસર રીતે એ ત્યાં એપોઇન્ટમેન્ટ આપી દેતા હોય છે, જે ઘણી દુઃખની વાત છે. જે સાચે જે લાયક છે, જે કેપેબલ છે, જેનું કેલિબર છે, એવા લોકોને બાજુ પર મૂકીને જે ભાજપ સાથે સંકળાયેલા છે,
જે ડિગ્રી કહી શકાય કે એમની ડિગ્રી ડુપ્લિકેટ છે. એક ડિગ્રી મળે, એક યુનિવર્સિટીની ડિગ્રી મળે, અને આ જે લોકો લઈને બેઠા છે એ મોદી ડિગ્રી કહી શકાય. આ મોદી ડિગ્રી પર એપોઇન્ટમેન્ટ લઈને બેઠેલા છે. એટલે આ મોદી ડિગ્રીવાળાઓને શોધીને બહાર કાઢવા પડશે. અને જો આ કિસ્સામાં આ રીતે કોઈ પગલાં ભરવામાં નહીં આવે તો ભવિષ્યમાં આ વસ્તુ કાયમ ચાલતી રહેશે. અને જે મહેનત કરનારો સાચો વિદ્યાર્થી છે, જે પીએચડીમાં સારા માર્ક કે સારી મહેનત કરીને પાસ થતો હોય, એ વિદ્યાર્થી સાથે હંમેશા અન્યાય થતો રહેશે. અને આ અન્યાયને ક્યાંક ને ક્યાંક રોકવો પડશે. એના માટે અમે આ પહેલ કરી છે, અને એના માટે આપ સૌ પણ અમારી સાથે હશો. આ પ્રજાએ સાથે રહીને આ ચળવળમાં હિસ્સો લેવો પડશે એવી અમારી સૌને અપીલ છે. તો આ માટે આ સરકાર દ્વારા કડક પગલાં લેવાય, સીબીઆઈની માંગ સાથે અમે આ લડત ઉપાડી છે, અને એને અમે આગળ ધપાવીશું. મહારાજા સયાજી યુનિવર્સિટીની અંદર જે નકલી કુલપતિ વિજયકુમાર શ્રીવાસ્તવની નિમણૂક થઈ ત્યારથી લઈને હજી પણ આ કારસો ષડયંત્ર ભારતીય જનતા પાર્ટી સરકારનું, માનનીય શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલનું અને ગુજરાતના ઘણા બધા આઈએએસ અધિકારીઓનું હજી થમતું નથી કે કેમ વિજયકુમાર શ્રીવાસ્તવની સામે કોઈ પગલાં ભરવામાં આવતા નથી. હું તમને બધાને કહેવા માગું છું કે આ કારસ્તાન કોઈ નાનું કારસ્તાન નથી. આ દેશદ્રોહનું કારસ્તાન કર્યું છે વિજયકુમાર શ્રીવાસ્તવે. તો પણ ભારતીય જનતા પાર્ટી, જેના મંત્રી શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ અને ઘણા આઈએએસ અધિકારીઓ આ વિજયકુમાર શ્રીવાસ્તવ નકલી કુલપતિને બચાવી રહ્યા છે. આજે હું કહેવા માગીશ કે જે આ ડિગ્રી જે યુનિવર્સિટીના જે અધ્યાપક દ્વારા જે વેરિફિકેશન 30 જુલાઈ 2025ના રોજ બુંદેલખંડ યુનિવર્સિટીના ઓનલાઈન વેબસાઇટ ઉપર કરવામાં આવેલું. તમને હું વાત કરું તો આ વ્યક્તિગત કોઈ પણ માણસ આ વેરિફિકેશન માટે કરે તો એ આ બુંદેલખંડ યુનિવર્સિટી એ માહિતી નથી આપતી. તમને હું કહેવા માગું છું કે આ માહિતી મહારાજા સયાજી યુનિવર્સિટી તરફથી એક ઉચ્ચ અધિકારી પર બેઠેલા હેડ તરફથી યુનિવર્સિટીના જે પણ ડિપાર્ટમેન્ટ તરફથી આ માહિતી બુંદેલખંડ યુનિવર્સિટીના રજિસ્ટરને, એના કંટ્રોલ ઓફ એક્ઝામિનરને પૂછવામાં આવી. ત્યારે તેને પૈસા પણ ભર્યા, અને પૈસા ભર્યા બાદ આજે તમે જોઈ શકો છો 30 જુલાઈ પૈસા ભરેલા છે એમને. આ ડિટેલ માગેલી છે યુનિવર્સિટી પાસે, અને એ આ ડિગ્રી છે. આ ડિગ્રીની ઉપર તમે જોશો તો અહીંયા સીએલ નંબર 149 લખેલો છે, અને એ જ 149 છેલ્લા 1 મહિનાની અંદર આ યુનિવર્સિટીના જે તે અધિકારીએ માગેલી. એને 6 વાર રજિસ્ટ્રારને ફોન કર્યા, 6 વાર એને મેલ કર્યા. ત્યારે એને કઈ તારીખે આપવામાં આવી તો કે કંટ્રોલ ઓફ એક્ઝામિનના સિક્કા સહિત એમને આ માહિતી આપવામાં આવી 2 સપ્ટેમ્બર 2025ના રોજ. એટલે આજે આ માહિતી દેતા એ લોકોને 1 મહિનો ઉપર લાગ્યો. વાત હું તમને એટલા માટે આ કરી રહ્યો છું, ને અહીંયા સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે આ જે ડિગ્રી દેવામાં તમે અમને મોકલી છે ને આ ડિગ્રીમાં ઉપર વિજયકુમાર લખેલું છે, અને આ ડિગ્રી પણ અપલોડ કરવામાં આવી હતી બુંદેલખંડની યુનિવર્સિટી સાઇટ ઉપર. અને ત્યારે એને કીધું કે આ ડિગ્રી છે એ ફરજી ડિગ્રી છે, આ ડિગ્રી અમે અધિકૃત કરી જ નથી. એટલે બુંદેલખંડ યુનિવર્સિટીના કંટ્રોલ ઓફ એક્ઝામિનરે અહીંયા લેખિતમાં સહી સિક્કાથી કરીને એને આ ફરજીવાળો છે, આ કુટીર ચિત્ર ફરજી છે પ્રમાણપત્ર એવું લખીને આપ્યું. અને ત્યાર પછી તમે જુઓ કે ટ્વિસ્ટ કેવો આવ્યો કે 24 કલાકની અંદર જ્યારે આખા ગુજરાતની અંદર, આખા ભારતની અંદર જ્યારે
ગમરોડે ચડ્યું કે વિજયકુમાર શ્રીવાસ્તવ તો નકલી બાયોડેટા હતા, એ માણસ બી પોતે નકલી જ છે કુલપતિ તરીકે, અને એના નકલી ડોક્યુમેન્ટ હતા. આજે એની કામધેનુ યુનિવર્સિટીમાં એને જે બાયોડેટા દેખાડ્યો હતો એ કામધેનુ યુનિવર્સિટીના એના આરટીઆઈમાં લખીને આપેલું છે કે આ માણસ ખોટી રીતે ઉચ્ચ પદ મેળવવાનો એને પ્રયાસ કર્યો હતો, પણ આ માણસ ત્યાં માત્ર એડોક અને કોન્ટ્રાક્ટ આધારિત જ નિમણૂક થયેલો હતો. એટલે તમે જ્યાં જુઓ ત્યાં આ માણસના બધા જ ડોક્યુમેન્ટ આરટીઆઈ મારફતે મળે છે તો બધા નકલી સાબિત થાય છે. પણ જે રીતે ગઈકાલે સાંજે આ બુંદેલખંડ યુનિવર્સિટીના જે રજિસ્ટર તમે જોવો છો ત્યાં કોઈ સહી કરી નથી. અહીં ખાલી લીટો માર્યો છે. રાજ બહાદુર ત્યાંના રજિસ્ટર કોણ છે જેને ખાલી લીટો માર્યો છે, કોઈ સિક્કા નથી માર્યા, બરાબર. અને એ પાછું અહીંયા એવું કહે છે કે ભાઈ 149 સિરિયલ નંબર, બરાબર. એવું તો આમાં કંઈ એ લોકો બેચલી કહેતા જ નથી કે ભાઈ આ માણસે તમને એવું લખેલું કે વિજયકુમાર શ્રીવાસ્તવ તમે ડિટેલ માગેલી, પણ આ માણસ તો વિજયકુમારને મળેલી જ છે. અરે ભાઈ, વિજયકુમારની તમને ઓલરેડી તમને ડિગ્રી અપલોડ કરીને આપેલી, તો તમે આ ડિગ્રી તમે નામથી તમે વેરિફિકેશન કરીને આપ્યું હતું કે આ ડિગ્રીથી વેરિફિકેશન કરીને આપ્યું હતું? એટલે આમાં સૌથી મોટો વાત એ છે કે અમે કોંગ્રેસ પક્ષ તરીકે આ ભારતીય જનતા પાર્ટીના શિક્ષણ મંત્રી કે જે આ કુલપતિને બચાવી રહ્યા છે, યુનિવર્સિટીના સત્તાધીશો જે રજિસ્ટર હોય કે યુનિવર્સિટીના જે તે વાઇસ ચાન્સલર હોય જે તે સમયના, અને જે તે આઈએસ અધિકારીઓ આમાં છુપેલા હોય, અને આ બુંદેલખંડ યુનિવર્સિટી એટલે બંને જગ્યાએ ભાજપની સરકાર છે, બંને જગ્યાએ ભાજપની સરકાર છે. એટલે અમે કોંગ્રેસ પક્ષ તરફથી અમે માંગ કરીએ છીએ કે આ પૂરેપૂરી તપાસ સીબીઆઈ મારફતે થવી જોઈએ અને સીબીઆઈ ઇન્ક્વાયરી પણ મૂકવી જોઈએ, કારણ કે આને એકેડેમિકની નામ ઉપર અને MS યુનિવર્સિટીનું નામ અને ગરિમાનું હનન કર્યું છે અને વડોદરાના નાગરિકને અપમાન કર્યું છે, અને આ અમારા યુનિવર્સિટીના બધા સ્ટેક હોલ્ડરની સાથે છેતરપિંડી કરેલી છે. એટલે અમારી માંગ છે કે આવનારા દિવસોમાં કોંગ્રેસ પક્ષ તરફથી અમે આજે સીબીઆઈની જાંચની માંગ કરીએ છીએ, અને યુનિવર્સિટીના સત્તાધીશો અને આ શિક્ષણ મંત્રી મોટી જે વાતો કરે છે એ આની ઉપર કાયદાકીય પગલાં ભરે, અને આવનારા દિવસોમાં હું જે પણ પુરાવા સાથે હજી પણ આના ભાંડાફોડ ફોડતા રહીશું. અને આ માત્ર વિજયકુમાર શ્રીવાસ્તવ જ નહીં, આખા ગુજરાતની અંદર આવા ઘણા બધા કુલપતિઓ છે જેના ડોક્યુમેન્ટ નકલી અને નકલી જ છે, અને એ લોકો આજે 11 યુનિવર્સિટીની અંદર કુલપતિ નકલી થઈને બેઠા જ છે. એટલે આ ભાજપના રાજમાં આખું ગુજરાતને, શૈક્ષણિક ધામને, સરસ્વતી ધામને ચીરહર કરીને આખું નકલી તંત્ર કરી દીધું, આખું નકલી શિક્ષણ ધામ કરી દીધું છે. હું મારા સાથીદાર સીબીઆઈને પણ પત્ર લખીશું અને લખેલો છે, અને અમારા કોંગ્રેસ પક્ષ તરફથી મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા સેક્રેટરીને અમે લખી રહ્યા છીએ કે આ પૂરેપૂરી જાંચ સીબીઆઈ મારફતે થવી જોઈએ. હું એટલા માટે સીબીઆઈની મારફતે માગું છું કારણ કે ગુજરાતની ભારતીય જનતા પાર્ટી આ નકલી કુલપતિઓ, એટલે આજે તમે ચોરને તમે પોલીસનું કામ આપો છો. આ ભારતીય જનતા પાર્ટી ચોર પાર્ટી છે, અને એ ચોર પાર્ટીને તમે એવું કહો છો કે આ કુલપતિ શ્રી વાસ્તવને તમે ડિગ્રી ખોટી છે કે નથી ખોટી, કુલપતિ ખોટો છે કે નથી ખોટી, નિમણૂકો તમે કરી છે. એના પછી એક પ્રાધ્યાપકે હાઈકોર્ટમાં PIL કરેલી, અને તમે વિચારો કે હાઈકોર્ટની અંદર પણ અટાણે લો મિનિસ્ટર કોણ છે? ઋષિકેશ પટેલ સાહેબ છે. શિક્ષણ મંત્રી બી કોણ છે આના? તો ભાઈ ઋષિકેશ પટેલ સાહેબ છે. એટલે મને લાગે છે કે આ પ્રોફેસર વિજયકુમાર શ્રીવાસ્તવ, નકલી પ્રોફેસર વિજયકુમાર શ્રીવાસ્તવ, એની ઉપર જે પણ શિક્ષણ મંત્રીનો હાથ છે કે જે પણ IAS અધિકારીઓનો હાથ છે. હવે તમને એવું લાગતું છે ભાઈ આમાં IAS અધિકારી આ ભાઈ કેમ બોલ કરે છે? IAS અધિકારીએ હું એટલા માટે બોલું છું કે આ વિજયકુમાર શ્રીવાસ્તવ જે તે પ્રાઇવેટ યુનિવર્સિટીની અંદર, ઇન્ડસ જેવી પ્રાઇવેટ યુનિવર્સિટીની અંદર આ IAS અધિકારીઓને PhDઓ કરાવડાવેલી છે, આ IAS અધિકારીઓને ડૉક્ટરો બનાવેલા છે. તો આ ભારતીય જનતા પાર્ટી અને આ IAS અધિકારીઓ આ ડૉક્ટરોને PhDઓની બોગસો ડિગ્રીઓ લઈ લઈને આવા વિજયકુમાર શ્રીવાસ્તવને
શિક્ષણ ધામમાં પેદા કરે છે. કોંગ્રેસ પક્ષ અમે માંગ કરીશું સીબીઆઈ પાસે કે આની તટસ્થ તપાસ થવી જોઈએ, કારણ કે આજે યુનિવર્સિટીના પબ્લિકના નાણાંનો વેપાર થયો છે, પબ્લિકની પ્રોપર્ટીનો વેપાર થયો છે, અને સૌથી અમારી માતૃ સંસ્થા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીનું માથું નીચે ખડી ગયું છે. કોના પાપે? આ વિજયકુમાર શ્રીવાસ્તવ અને આ ઋષિકેશ પટેલ શિક્ષણ મંત્રીના પાપે, આ ભારતીય જનતા પાર્ટીની સરકારના પાપે આજે વડોદરાનો યુનિવર્સિટીનો આ દિવસ જોવાના વારા આવે છે. શું અમે આ યુનિવર્સિટી માટે મહારાજાએ બનાવેલી હતી? વાત બહુ સ્પષ્ટ છે. આ દીકરીઓ ભલે જે બુંદેલખંડ યુનિવર્સિટીવાળામાં જો તાકાત હોય તો તાત્કાલિક 24 કલાકની અંદર વિજયકુમાર શ્રીવાસ્તવની થીસીસ જે ટોપિક કે છે એ થીસીસ એની ક્યાંય ઓનલાઈન ક્યાંય જોવા મળતી નથી. આજે આપણી MS યુનિવર્સિટીમાં તમે જાઓ, 1950થી લઈને આજ દિન સુધીમાં જે પણ વિદ્યાર્થી PhD થીસીસ કરેલી હોય તો એની થીસીસ ઓનલાઈન મૂકવામાં આવે છે. કેમ આની થીસીસ નથી દેખાતી? અને બીજી વાત કે જો આ ડિગ્રી ફરજી નથી તો આ બુંદેલખંડ યુનિવર્સિટીવાળા સહી કરીને સેલ્ફ અટેસ્ટ કરીને સ્વીકૃત કરીને આપે કે આ યુનિવર્સિટી દ્વારા મેં આ ડિગ્રી આપેલી છે, એવું કેમ લખીને નથી આપતા? એવું કેમ એ લોકો નથી મોકલતા? એટલે તમને હજી પણ કહું છું કે 100% દાળમાં કાંઈક કાળું છે. અને આ વિજયકુમાર શ્રીવાસ્તવ આના જેટલા પણ ડોક્યુમેન્ટની વાત કરું, RTIથી એક કામધૂન યુનિવર્સિટીની વાત કરું, કે એના ડિગ્રીની વાત કરું, કે એના બાયોડેટાની વાત કરું, એ બધી જ જગ્યાએ નકલી હતું છે જ. એટલે આવનારા દિવસોમાં અમે લોકો પીછેહટ નહીં કરીએ, પણ વાત બહુ સ્પષ્ટ છે કે યુનિવર્સિટીના સત્તાધીશો અને આ ભારતીય જનતા પાર્ટીની સરકાર આની ઉપર કાયદાકીય પગલાં ભરે, કેસ કરે, કારણ કે આ ફોર્જરીનો એક મોટો ગુનો નોંધાય છે. આજવા સરોવરના 62 દરવાજા ખોલવા અંગે માનનીય મ્યુનિસિપલ કમિશનર સાહેબના આદેશ અનુસાર આજરોજ તારીખ 5/9/2025ની સવારના 9 વાગે આજવા સરોવરના 62 દરવાજા ખોલવામાં આવ્યા. વર્તમાનમાં સરોવરનું પાણીનું સ્તર 213.46 ફૂટ છે. આ પગલું પાણીના યોગ્ય સંચાલન અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યું છે. નમસ્તે. આજવા સરોવરનું પાણીનું લેવલ 213.2 પહોંચી ચૂક્યા છે. સપ્ટેમ્બર મહિનાના રૂલ લેવલ પ્રમાણે 212.5 અમને મેન્ટેન કરવાનું હોય છે. અત્યારે પુરવઠો માટે પાણી પૂરતું આપણે સપ્લાયમાં છે, અને પ્રતાપપુરામાં પણ જે પાણી સંરક્ષણ થયું હતું ઉપરવાસના વરસાદના કારણે એને પણ થોડું દિવસો પહેલાં અમે થોડું પાણી છોડવામાં આવ્યું હતું. અત્યારે પ્રતાપપુરા ઇઝ અંડર કંટ્રોલ, અને આજવામાં પણ સારી રીતે અત્યારે પાણી પુરવઠો મેન્ટેન કરી રહ્યા છે. પણ સાવચેતીના ભાગરૂપે અને રૂલ લેવલ મેન્ટેન કરવા માટે 62 ગેટ્સ આજે ખોલવામાં આવ્યું છે. આજે 9 વાગ્યાથી 1 વાગ્યા સુધી 4 કલાક અમે વિશ્વામિત્રીમાં આ પાણી છોડવાનું નક્કી કર્યું છે, અને આજવા ગેટ્સને આજે અમે ખોલવામાં આવી રહ્યા છે. રાણિયા રોડ પર આવેલા શૈલી એન્જિનિયરિંગ પ્લાસ્ટિક પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં 22 વર્ષીય યુવકના મોતનો મામલો. સાવલીના ભાદરવા રાણિયા રોડ પર આવેલ શૈલી એન્જિનિયરિંગ પ્લાસ્ટિક પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ગત રોજ શેરખી ગામનો રહેવાસી અજીતસિંહ મહિડાનું ચાલુ નોકરી દરમિયાન આકસ્મિક મોત નીપજ્યું હતું. અજીતસિંહ મહિડા ઉંમર 22નું અચાનક કંપનીમાં પોતાના કેબિનમાં મોત થતાં કંપની દ્વારા યુવકને 108 દ્વારા ભાદરવા આરોગ્ય કેન્દ્ર ખાતે ત્યારબાદ વડોદરા શ્રીજી હોસ્પિટલમાં લઈ જતા સ્થળ પર તપાસ કરનાર તબીબે યુવકને મૃત જાહેર કર્યો હતો. 22 વર્ષીય યુવકનું આકસ્મિક મોત થતાં પરિવાર શોકનું મોજું ફરી વળ્યું હતું. છેલ્લા 24 કલાક દરમિયાન થયેલ તેમ છતાં પણ કંપની સત્તાધીશો દ્વારા મોતને પગલે મૌન ધારણ કરતા લોકોમાં ભારે આક્રોશ. સામાજિક આગેવાન લખન દરબાર મૃત્યુના પરિવારને વહારે આવ્યા. શૈલી એન્જિનિયરિંગ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ગેટ પાસે મૃતક અજીતસિંહ મહિલાનું ન્યાય અને યોગ્ય વળતર કંપની દ્વારા મળે તેથી મોટી સંખ્યામાં લોકો લખન દરબારની આગેવાની હેઠળ ધારણા ઉપર બેઠા. લખન દરબાર અને કેતનભાઈ ધારાસભ્યના સહિયારા પ્રયાસોથી આખરે કંપનીના સત્તાધીશો ઝૂક્યા. 21 લાખ રૂપિયા મૃતકના પરિવારજનોને વળતર રૂપે આપવાની બાહેધરી શૈલી એન્જિનિયરિંગ પ્લાસ્ટિક પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા આપવા સ્ટેટમેન્ટ કરવામાં આવી છે. શૈલી એન્જિનિયરિંગ પ્લાસ્ટિક લિમિટેડ
જે સાવલી તાલુકામાં આવેલી છે કંપનીમાં શેરખી ગામના નવયુવાન અજીતસિંહ મહિડાનું ચાલુ નોકરીએ મૃત્યુ થયું હતું. ત્યારબાદ ગઈકાલથી સંઘર્ષ ચાલ્યો હતો. કંપની દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે આ કુદરતી છે, આમાં કોઈ અમારી ભૂલ નથી. ત્યારે સૌ આગેવાનોએ મળીને એમને કીધું હતું કે ભલે કંપનીની ભૂલ ના હોય, પરંતુ કંઈક ને કંઈક માનવતાના ધોરણે તમારે આપવું પડે. ત્યારે ગઈકાલથી લઈને અત્યાર સુધીના સંઘર્ષમાં તમામ ગ્રામજનો, સરપંચશ્રી, તાલુકા સદસ્યશ્રી બધા જ લોકો સાથે મળીને સંઘર્ષ કર્યો. આખરે અમારા સમાજના વડીલ મુરરાજસિંહજી બાપુ તેમજ સાવલીના ધારાસભ્ય કેતનભાઈ ઇનામદાર આ બધા જ લોકોએ સાથે મળીને અંતે 21 લાખ રૂપિયાનું વળતર કંપની દ્વારા જાહેરાત કરવામાં આવી છે. ત્યારે હું સૌ આગેવાનોનો આભાર માનું છું કે આપણે આવી જગ્યાએ બધા જ લોકો બધું ભૂલીને એક સાથે ઊભા રહ્યા છે, જેની કારણે એમના પરિવારને આજે યોગ્ય વળતર મળ્યું છે. આજે આંદોલનનો અંત કરીએ છીએ. એમના પરિવારને 21 લાખ રૂપિયાની વળતરની જાહેરાત થઈ છે. ત્યારે આવી જ રીતે એકતા બનાવી રાખજો તો ખરેખર આપણા લોકોને હંમેશા ન્યાય મળતો રહેશે. સૌનો આભાર માનું છું. જય માતાજી, જય હિન્દ, જય ગુજરાત. કુબરેશ્વર યુવક મંડળ માંજલપુર દ્વારા છેલ્લા 15 વર્ષથી કુબરેશ્વર મહાદેવ ખાતે ભવ્ય ગણેશ મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે. દર વર્ષે ગણેશ ઉત્સવને 10 દિવસ ભવ્ય મહાપ્રસાદીનું આયોજન રાખવામાં આવે છે. રોજિંદા 2 થી 3 હજાર જેટલા ભક્તો મહાપ્રસાદીનો આનંદ માને છે અને ધાર્મિક વાતાવરણમાં શ્રદ્ધા ભાવે જોડાય છે. યુવક મંડળ દ્વારા આયોજિત આ સેવા ભાવના કાર્યક્રમ માત્ર ધાર્મિક જ નહીં પરંતુ સામાજિક એકતાનું પ્રતીક છે. ભક્તિભાવ સાથે ઉજવાતો ઉત્સવ સમાજમાં એકતા, શૌર્ય અને સેવા ભાવના જાગૃત કરે છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચ બનાસકાંઠાને મળી મોટી સફળતા. પીએસઆઈ એસ.જે. પરમારની ટીમે ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહાદેવિયા ગામના રામમલસિંહ બનેશસિંહ પરમારના ખેતરમાં આવેલ રહેણાંક મકાનમાં બનાવેલા ભોંયરામાં ડુપ્લિકેટ ભારતીય બનાવટની ચલણી નોટો છાપવાની ફેક્ટરી પકડી પાડી. લાખોની માત્રામાં ખોટી ચલણી નોટો પકડી પાડી, જેમાં 2 ઇસમો પકડી પાડી કોઈ મોટી કાર્યવાહી કરી. લોકલ ક્રાઇમ બ્રાન્ચ બનાસકાંઠા. જો અહીંયા એક બાજુ પ્રિન્ટિંગ ચાલુ છે, એક બાજુ અહીંયા કટિંગ ચાલુ છે. આવો ફોકસ કરો. આ કટિંગનું કામ ચાલુ છે. આ નોટો બધી આ કટિંગ કરીને તૈયાર કરી છે, ડુપ્લિકેટ નોટ. અને અહીંયા એક બાજુ પ્રિન્ટિંગ ચાલુ છે અને આટલી બધી નોટો તો તૈયાર ઓલરેડી કરી દીધી છે. देखो સરદાર સરોવર ડેમમાંથી નર્મદા નદીમાં છોડાયો છે 4.50 લાખ ક્યુસેક પાણી. ઉપરાંત છોટાઉદેપુર જિલ્લામાં થયેલ વ્યાપક વરસાદના કારણે ઓરસંગ પાણી પણ નર્મદા નદીમાં ભળ્યા. પરિણામે વડોદરા જિલ્લાના તીરક્ષેત્ર ચાણોદ ખાતેથી વહેતી નર્મદા નદી ભરપૂર પ્રમાણમાં વહેતી થઈ. ચાણોદના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ચંડિકા ઘાટ સંપૂર્ણ પાણીમાં ગરકાવ થયો. ચંડિકા ઘાટ ગરક થતાં નદીના પાણી ખાડીમાં થઈ કોટ ફળિયા વિસ્તારના નાળા પર આવી ગયા. કોટ ફળિયાનો ગામ સાથેનો સંપર્ક ખોરવાયો. પાણીનું સ્તર વધવાની આશંકાએ લોકો સ્તર સામાન ખસેડવામાં લાગ્યા. કોટ ફળિયા વિસ્તારમાં 7 થી 8 પરિવારો કરે છે વસાહત. નર્મદા નદીના જળપ્રવાહ વધારો નોંધાતો તમામ પરિવારો સ્થળાંતર કરવા પડી શકે છે ફરજ. સરદાર સરોવર ડેમ સાથે સાથે ઓરસંગ નદીના પાણીમાં પણ નર્મદા નદીમાં ઠલવાયા હોવાથી પ્રવાહમાં જોવા મળી રહ્યો છે નોંધપાત્ર વધારો. ચંદિકા ઘાટ ડેમનું પાણી છોડવાથી પૂર વધારે આવ્યું છે અને અહીંયા આગળ કોટફળિયા ચંદિકા ઘાટનું એ ખરું ને નાળું, ત્યાં પણ પાણી આવી ગયું છે. પાણી ક્યાં ફરી વળે? પાણી નાળા પાસે છે. કેવું ફર્યું કહેવાય? કોટફળિયા ચંદિકા ઘાટ. અને કેટલા પરિવારો રહેતા? પરિવાર 5 રહે છે.
તે અત્યારે બધું ઘરનું સામાન ખાલી કરે છે. હજુ વધારે હજુ આવી શકે એવું લાગે છે, વધારે પાણી આવે તો શું થશે? જેથી કરીને એમને સ્થળાંતર કરવું પડશે. સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.